નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 30 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં સાર્વત્રિક સ્વીકૃતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 28 માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો 2023થી દર વર્ષે 28 માર્ચને વિશ્વભરમાં સાર્વત્રિક સ્વીકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે બહુભાષી અને સંવાદિત ઇન્ટરનેટ પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે આ દિવસ, જ્યારે બધા જ માય ડોમેન નામો અને ઈમેલ રચનાઓને એકત્રિત રીતે કાર્ય કરે અને સાર્વત્રિક સ્વીકૃતિ દિવસ અને સુનિશ્ચિત કરવા માટે ઉજવવામાં આવે છે। ટૂંકમાં યાદ રાખવું આની થીમ તો કે કનેક્ટિંગ ધ ઇન્ટરકનેક્ટ બિલ્ડિંગ્સ અને બહુભાષીય ઇન્ટરનેટ ફોર વિકસિત ભારત। તો ખાસ કરીને થીમ બહુ લાંબી છે, યાદ રહી તો રાખવી। ત્યારબાદ માર્ચ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 માર્ચે આપણે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ, શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિંહગ્રામ દિવસ તરીકે ઉજવ્યા હતા। 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ અને વિશ્વ સુનાવણી દિવસ। 4 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ। 5 માર્ચ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રસાર જાગૃતિ દિવસ। 7 માર્ચ જન ઔષધિ દિવસ। 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલાનો દિવસ। 10 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશનો દિવસ અને કોમનવેલ્થ દિવસ, જે માર્ચ મહિનાના બીજા સોમવારે ઉજવવામાં આવે છે। 12 માર્ચ નેશનલ નો સ્મોકિંગ ડે અને 12 જુલાઈએ નવો દિવસ એડ કરેલો છે, આંતરરાષ્ટ્રીય આશાનો દિવસ। 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ। 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણનો દિવસ આપણે ઉજવ્યો હતો। 18 માર્ચ આંડર્સ ફેક્ટરી દિવસ। 18 માર્ચે જ વિશ્વ રિસાયકલિંગ દિવસ પણ ઉજવ્યો હતો। 20 માર્ચે વિશ્વ સ્પેરો દિવસ એટલે કે ચકલીનો દિવસ, આંતરરાષ્ટ્રીય સુખ એટલે કે હેપીનેસનો દિવસ અને વિશ્વ મૌખિક આરોગ્યનો દિવસ આપણે ઉજવ્યો હતો। 21 માર્ચ ઘણા બધા દિવસો, આંતરરાષ્ટ્રીય વન દિવસ, વિશ્વ સિન્ડ્રોમ દિવસ, વિશ્વ ગ્લેશિયર એટલે કે હિમનદીનો દિવસ, વિશ્વ કવિતાનો દિવસ અને વિશ્વ કઠપુતળીનો દિવસ આપણે ઉજવ્યો હતો। 22 માર્ચ વિશ્વ ધળ દિવસ, એ સાથે જ બિહારનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો। 23 માર્ચ વિશ્વ હવામાન દિવસ। 24 માર્ચે વિશ્વ સહીનો દિવસ અને વિશ્વ કબડ્ડી દિવસ આપણે ઉજવ્યો હતો અને કાલે આપણે 27 માર્ચે વિશ્વ રંગભૂમિનો દિવસ જોયો હતો। તો ખાસ કરીને અત્યાર સુધીના માર્ચ મહિનાના દિવસો યાદ રાખવા આપણને। ત્યારબાદ કયા દેશના જે માસાકી કાશીવાકાને આ વર્ષે એબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો ટૂંકમાં 2025નો એબલ પુરસ્કાર આપ્યો જે વ્યક્તિ જાપાનના છે અને ગણિતના ખેરખા છે। તો જાપાનના ગણિત શાસ્ત્રી માસિકા કાશીવાને આ વર્ષે એબલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। એબલના પ્રસિદ્ધ પત્ર અનુસાર 78 વર્ષની કાશીવાને બીજગણિત વિશ્લેષણ અને પ્રતિનિધિત્વ સિદ્ધાંતમાં તેમના મૂળભૂત યોગદાન માટે ખાસ કરીને ડી-મોડ્યુલસના સિદ્ધાંતને વિકાસ અને સર્ટિફિક પાયાની શોધ માટે એનાયત કરવામાં આવ્યો છે આ પુરસ્કાર। તો ફોટોમાં તમે એને જોઈ શકતા હશો, માસિકા કાશીવારાને। ત્યારબાદ આ પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કારની સ્થાપના નોર્વેજિયન સંસદ દ્વારા 2002માં એબલની જે 200મી વર્ષગાંઠ પર કરવામાં આવી હતી અને સૌપ્રથમ 2003માં એનાયત કરાયેલ આ કોને મળ્યો હતો? તો જી પિયર શેર જે ફ્રાન્સના છે એને મળ્યો હતો। આ પુરસ્કારમાં 7.5 મિલિયન કોર્નર એટલે કે આશરે 7200 જેવું એબલ પુરસ્કાર મળે છે, એટલે ટૂંકમાં અહીંયાની રાશિ છે એ મળે છે। પુરસ્કાર જે ગણિતમાં અગ્રણીય વૈજ્ઞાનિક સિદ્ધાંતને માન્યતા આપે છે, જેનું નામ તો કે નોર્વેજિયન ગણિતશાસ્ત્રી નીલ હેનરીક એબલના નામ ઉપરથી આનું નામ રાખ્યું હતું એબલ પુરસ્કાર, જે નોર્વેજિયન સંસદ વતી નોર્વેયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા એનાયત કરવામાં આવે છે। તો ખાસ યાદ રાખવું। અને અત્યાર સુધી કોઈ ભારતને મળ્યો? તો કે હા, એકમાત્ર ભારતીયને મળ્યો છે, જે 2007માં ભારતીય ગણિત શાસ્ત્રી SR શ્રીનિવાસ વર્ધનને મળેલો છે। તો ખાસ યાદ રાખવો આ પુરસ્કાર આપણા માટે। ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનો ટોચનો દૂધ ઉત્પાદક દેશ કયો બન્યો છે? તો ઇન્ડિયા બન્યો છે। પહેલા નંબર ઉપર ભારત છે, બીજા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ્સ છે અને ત્રીજા નંબર ઉપર પાકિસ્તાન છે। તો ખાસ કરીને યાદ રાખવો આ ક્રમ પર।
તો ભારત વિશ્વનો ટોચનો દૂધ ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો, જેનું વર્તમાન ઉત્પાદન 239 મિલિયન મેટ્રિક ટન છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી આપણા રાજીવ રંજન સિંહે લોકસભામાં જાહેરાત કરી હતી અને ભારત આગામી 5 વર્ષમાં દૂધના ઉત્પાદનમાં 300 મિલિયન મેટ્રિક ટનથી વધારેનું લક્ષ્ય ધરાવે છે. આ વૃદ્ધિ 2014થી શરૂ કરાયેલ જે રાષ્ટ્રીય ગોકુળ મિશન દ્વારા નોંધપાત્ર પ્રેરિત છે. તો આના વિશે પણ જોઈ લઈએ આ મિશન આપણા માટે આઈએમપી. તો ભારતીય ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 2014માં રાષ્ટ્રીય ગોકુળ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. આનો હેતુ તો કે દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને જથ્થામાં સુધારો કરવા માટે ઘણા સુધારા અને કાર્યક્રમો આના અંતર્ગત અમલ મૂકવામાં આવ્યા હતા. તો ખાસ કરીને કરંટના જે આની પહેલાં કયો દેશ હતો રાજ્યમાં, તો ઉત્તર પ્રદેશ પહેલું છે, એ પણ યાદ રાખવું. ત્યારબાદ ખાલી જગ્યા દેશ એ ઇન્ડિયન બિઝનેસ એસોસિએશનના પ્રારંભ સાથે ભારત વ્યાપક સહયોગ સમૂહમાં મજબૂત બનાવવા માટે જોડાયો છે. તો ભારત અને નકશામાં તમે જોઈ શકતા હશો શ્રીલંકા બંને છે, તો યાદ રાખવી આ માહિતી. તો ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સહયોગ વધારવા માટે શ્રીલંકામાં જે લંકા ઇન્ડિયન બિઝનેસ એસોસિએશન ફૂલ ફોર્મ લીબાનું યાદ રાખવું ની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. 2075 સુધીમાં ભારત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. આ પહેલનો ઉદ્દેશ્ય તો કે બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને બિઝનેસ નેટવર્કને પ્રોત્સાહન આપવું છે, જેના મુખ્ય હેડ તો કે સંતોષ મેનનને બનાવવામાં આવ્યા છે, જ્યાં એક એસોસિએશનની સ્થાપના કરીને ભારત અને જે શ્રીલંકા વચ્ચે એના હેડ, તો યાદ રાખવું આ હેડને પણ. ત્યારબાદ શ્રીલંકા ચર્ચામાં રહ્યું છે, તો વાત કરીએ કેપિટલ કોલંબો છે જે વ્યાપારી, અને બીજી તો કે શ્રીવર્ધનપુરમ કોટ્ટે છે જે વહીવટી છે. ચલણ તો કે શ્રીલંકન રૂપિયો છે. પીએમ હોરેન અમરસુયા છે, હિરેન અમરસુયા, અને પ્રેસિડેન્ટ તો કે અનુરાગ કુમાર દિસનાયક છે. તો ખાસ કરીને નવા 2 પદો છે, યાદ રાખવા. ત્યારબાદ ભારતીય શસ્ત્ર દળોએ ત્રિસેવા કવાયત પ્રચંડ પ્રહારનું આયોજન ક્યાં શરૂ કર્યું છે? તો અરુણાચલ પ્રદેશનો જે ઉચ્ચ વિસ્તાર છે ત્યાં શરૂ કરી છે આ કવાયત. ત્રિસેવા કવાયત છે, યાદ રાખવું, નામ પ્રચંડ છે. તો ભારતીય શસ્ત્ર દળોએ અરુણાચલ પ્રદેશના જે ઉષાણવાળા પ્રદેશમાં પ્રચંડ પ્રહાર નામનો જે બહુક્ષેત્રીય અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં એટલે ભારતની સેના, નૌકાદળ અને વાયુસેના ત્રણેય ભાગ લેશે અને ચોકસાઈવાળા શસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં આ અભ્યાસ સંયુક્ત ઓપરેશનલ ક્ષમતા પર પ્રકાશ પાડ્યો અને તે ઉત્તરીય સરહદ પર તે ઉભરતા જોખમો સામે સામનો કરવા ભારતને તૈયારને મજબૂત બનાવે છે. તો ત્રિસેવા કવાયત છે પ્રચંડ, ખાસ કરીને નામ યાદ રાખવું. આ સિવાય ભારત બીજી 2 ત્રિસેવા અભ્યાસ કવાયત કરે છે. પ્રચંડ વિશે તો આપણે માહિતી લીધી. તો હેઝર્ડ હન્ટ એમાંય ત્રિસેવા કવાયત છે જે જોધપુર રાજસ્થાનમાં યોજાઈ હતી, અને પૂર્વીય પ્રહાર એ પણ ત્રિસેવા અભ્યાસ છે જે અગાઉ ભારત અને ભારતીય ચાઇનાની જે સીમા છે ત્યાં યોજાઈ હતી. તો ખાસ કરીને આ ત્રણેય ત્રિસેવાય અભ્યાસ યાદ રાખવી આપણને. ત્યારબાદ કયું રાજ્ય લેપર્ડ સફારી માટે ગજ્જર બસોલી વન્યજીવ અભયારણ્ય છે એ વિકસાવી રહ્યું છે? તો પંજાબ આ કરી રહ્યું છે, કારણ કે હમણાં જ ખ્યાલ છે ઉત્તર પ્રદેશમાં 2 સફારી શરૂ થઈ, એક તો સીતાની અને બીજી એક તો દીપડાની અને બીજી કઈ આપણે ડોલ્ફિનની, બંને જોઈ ગયા આપણે. તો પંજાબ સરકારે જાહેર કરી હતી કે રાજ્યમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ગજર બસોલી વન્યજીવ અભયારણ્યને સીતા સફારી સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. અને રાજ્ય શિક્ષણ પ્રધાન અજોતસિંહ જણાવ્યા અનુસાર પંજાબ સરકારના શ્રી આનંદપુરમ સાહિબમાં વન્યજીવ અભયારણ્ય રાજ્યના પ્રથમ વન્યજીવ અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં પ્રવાસીઓ તેમના કુદરતી નિવાસસ્થાન વન્યજીવને જોઈ શકશે. હવે આ સફારી એટલે તો ખબર ને આપણે ગીર નેશનલ પાર્ક છે, તો એમાં જે ઓલી 4 વ્હીલ લઈને એ બધી ટાઈપની જીપું લઈને ફરવા જાય ને એ ટાઈપને સફારી કહેવામાં આવે છે. જ્યારે આની અભયારણ્યની વાત કરીએ તો 1998માં પંજાબ સરકાર દ્વારા ગજ્જર બસોલી વન્યજીવ અભયારણ્યને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ હેઠળ સંરક્ષિત અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને આ તો કે રૂપનગર જિલ્લામાં આવેલું છે આ અભયારણ્ય, તો એ પણ યાદ રાખવું. જ્યારે આ વસ્તી ગણતરી રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ભારતીય વન્યજીવ સંસ્થા દ્વારા દર વર્ષે થાય છે અને રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરવામાં આવી હતી. આ વસ્તી ગણતરી દેશમાં 70 દીપડાઓ જે નિવાસસ્થાન વિસ્તાર કરવામાં આવે છે. ટૂંકમાં ભારતમાં 70% વસ્તી દીપડાની છે.
અને ભારતમાં કુલ દીપડા તો કે 13,876 છે. જે રેન્જ બેન્જ આપણે નથી યાદ રાખવી, દીપડા છે. અને દીપડાઓના રાજ્ય ધરાવતી વાત કરીએ તો મધ્યપ્રદેશ પહેલા નંબર ઉપર છે, સૌથી વધારે 4,000 જેવું છે. ત્યારબાદ મહારાષ્ટ્ર બીજા નંબરે, ત્યારબાદ કર્ણાટક અને તમિલનાડુ આવે. ખાસ કરીને પહેલો નંબર યાદ રાખવો. પંજાબે આવું ચાલુ કર્યું છે દીપડા સફારી, તો એની વાત કરીએ. કેપિટલ ચંદીગઢ છે. મુખ્યમંત્રી ભગવતસિંહ માન છે. રાજ્યપાલ ગુલબદન કટારિયા છે. યાદ રાખવી આ માહિતી સફારી વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કયા સમુદ્રમાં સિંધબાર સબમરીન ડૂબી જતાં 6 વિદેશી પ્રવાસીઓના મોત થઈ ગયા છે? તો લાલ મહાસાગરમાં ડૂબી ગયું છે આ સબમરીન. તો 27 માર્ચ 2025ના રોજ ઇજિપ્તના જે લાલ સમુદ્રમાં રિસોર્ટ ઉઘાટાના કિનારે સિંદરાબાદ સબમરીન ડૂબી જતાં એક દુઃખદ અકસ્માત અને 6 વિદેશી પ્રવાસીઓના મોત થઈ ગયા. જે માર્યા ગયેલા 6 વિદેશી રશિયન હતા. ઉરઘટા ડાઇવર્સ સ્નોલ અને અન્ય પ્રવાસીઓમાં મુખ્ય સ્થળ હતું. અને આ લાલ સમુદ્ર ઇજિપ્તના કિનારે આવેલું છે. યાદ રાખવું. આમ તો લાલ સમુદ્રના કિનારે ઇજિપ્ત આવેલું છે એમ પણ કહી શકો. તો લાલ સમુદ્ર સરસામર્યું છે તે હિન્દ મહાસાગર દરિયામાં પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે, જે આફ્રિકન અને એશિયન વચ્ચે સ્થિર છે. હવે બાલ અલ મુડિયન સ્ટેલ લાલ સમુદ્ર અને એડમલ અખાતને જોડે છે. લાલ સમુદ્ર સુએઝ કેનાલ દ્વારા ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. લાલ સમુદ્ર ટ્રાઇકોન્ટેમ એરિયન નામનો સાયક્લોરિયાન જોવા મળે છે. અને સામાન્ય રીતે વાદળી અને લીલા પાણીને લાલ ભૂરા રંગમાં ફેરવે છે, એટલે આને લાલ સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ પૂછાઈ દેવા પ્રશ્ન લઈ લીધા લાલ સમુદ્ર વિશે પણ. ઇજિપ્ત સરસામર્યું છે. કેપિટલ કૌરો છે. ચલણ તો કે ઇજિપ્તિયન પાઉન્ડ છે. અને પ્રમુખ અબ્દેલ ફતેહ અલ સીસી છે. તો યાદ રાખવી એટલી માહિતી ઇજિપ્ત વિશે. ત્યારબાદ ટાકરા વર્લ્ડ કપ 2025માં મેડલ ટેબલ લિસ્ટમાં ભારતનું સ્થાન જણાવો. તો ભારતને 4 એટલે કે 4થું સ્થાન મળ્યું છે. તો પટનામાં ટકરા વર્લ્ડ કપ 2025માં ભારતે ઇતિહાસ રચ્યો. પુરુષોની જે રેગુ ટીમ ટુર્નામેન્ટ ઇતિહાસ, ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે આ ટીમે. અને ભારતીય ટુકડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ 7 મેડલ મેળવ્યા છે. તો ટેપકા ટકરા પરંપરાગત મલેશિયન રમત છે, જે આપણે આ ગેમની હિસ્ટ્રી જોઈ લઈએ પછી આમાં ચર્ચા કરીશું હું થયું એ. તો જે એશિયન દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ રમત ફૂટબોલ અને વોલીબોલનું મિશ્રણ છે, જે ભારતીય કિક વોલીબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ એક તમારા માટે ને મારા માટે નવી ગેમ ટાઈપની છે. ભારતમાં 1980ના દાયકામાં નાગપુર મહારાષ્ટ્રમાં સેપટકરની રજૂઆત કરવામાં આવી હતી. અને સ્ટેપટક ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1982માં નવી દિલ્હી એશિયન ગેમ પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. અને આ ફેડરેશન દેશમાં રમતગમતનું સંચાલન કરે એવી સંસ્થા છે, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. જ્યારે આંતરરાષ્ટ્રીય શટકામ ફેડરેશનની વાત કરીએ તો જેની રચના 1982માં કરવામાં આવી હતી અને એનું હેડક્વાર્ટર બેંગ્લોર થાઇલેન્ડમાં છે. તો હવે ગેમમાં શું થયું એની વાત કરી લઈએ. તો જે સેફટકારા વર્લ્ડ કપ 2025 જેનો માસ્કોટ ભીમ એટલે કે એક ભેંસ હતી, જ્યાં બિહાર પાટલીપુત્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. અને ભારતીય મેન્સ રેગુ ટીમ છે જેને ફાઇનલમાં જાપાનને હરાવી અને પહેલો ગોલ્ડ મેડલ જીત્યો અને ઇતિહાસ રચ્યો છે. તો યાદ રાખવું. અને સપટકારા વર્લ્ડ કપ ભારતની પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતી આવ્યું છે. જો આ દેશોની લિસ્ટ આપેલી છે, પહેલા નંબર ઉપર થાઇલેન્ડ છે. જ્યારે ભારતનો ક્રમ યાદ રાખવો, 4 મેડલ ભારત 7 મેડલ જીત્યા છે અને ચોથા ક્રમે છે, જેમાં એક ગોલ્ડ, સિલ્વર 1 જ અને બ્રોન્ઝ 5 જીત્યા છે. તો ખાસ કરીને મેડલ સાથે ભારતનો ક્રમ યાદ રાખવો. ત્યારબાદ સરકારે ઓલા અને ઉબેર જેવી કઈ ટેક્સી સેવા શરૂ કરી છે? તો સહકાર ટેક્સી સેવા શરૂ કરી છે. અને આ કાયદો અમિત શાહે પ્રસાર કર્યો છે. તો સરકારી ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રીત્વના મંત્રી અમિત શાહે બુધવારે ઓલા અને ઉબેર જેવી નવી એપ આધારિત ટેક્સી સેવા, જેનું નામ તો કે સહકાર ટેક્સી શરૂ કરી છે. આ સહકારની યોજના જાહેર છે અને સંસદમાં જાહેર ત્યાં કરવામાં આવી હતી. ગૃહ બહુ રાજ્ય સરકાર મંડળની જે બિલ 2023નું જે પસાર કર્યું, જેમાં આપણે કાલ જોયું હતું રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીની સ્થાપના અંગે પણ જોગવાઈ હતી, જે ત્રિભુવનદાસ પટેલના નામ ઉપર આણંદમાં સ્થાપવામાં આવશે, એના નામ ઉપર રાખવામાં આવશે. એ વગેરે આપણે કાલ જોયું હતું. એના જ અંતર્ગત આવી ટેક્સી સેવા પણ શરૂ કરી છે.
જે આ પહેલનો ઉદ્દેશ્ય હતો કે ડ્રાઈવરો માટે સીધી કમાણીનું મોડલ રજૂ કરવાનું છે. અને પશ્ચિમ બંગાળ અને કેરળ બંને આપેલા આવી યોજના જે સરકાર અંતર્ગત હોય ને ટેક્સી સેવા એ શરૂ કરી ચૂક્યું હતું. જે પશ્ચિમ બંગાળમાં સહકારી ટેક્સી સેવાનું નામ તો કે યાત્રી સાથી હતું. કેરળમાં તો કે કેરળ સવારી હતું, જે હાલ બંધ કરી દેવામાં આવી કંઈક કારણોસર. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ ભારતીય મૂળના પ્રોફેસર જય ભટ્ટાચાર્ય જે કયા દેશના હેલ્થ એજન્સીના વડા બન્યા છે? તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના વડા બન્યા છે. તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેડિસિનના ભારતીય મૂળભૂત પ્રોફેસર જય ભટ્ટાચાર્યને મંગળવારે યુએસ સેન્ટર દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે પુષ્ટિ કરવામાં આવી છે. અને ભટ્ટાચાર્યએ 119મી કોંગ્રેસની જે રોલ કોલ વોલ્ટની પ્રથમ સત્ર દરમિયાન કેટલા મત રાખ્યા અને વગેરે વગેરે આપણે માહિતી નથી, ખાલી જય ભટ્ટાચાર્ય નામ યાદ રાખવું. અને જે યુએસના નેશનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની એજન્સીમાં હેલ્થ એજન્સી તરીકે બન્યા છે, જે તબીબી જ્ઞાનની સીમાસીઓને આગળ વધારવા માટે કાર્ય કરશે અને આરોગ્ય સુધારવામાં નવીનતમ શક્યતાઓનું ખોલવાનું ચાલુ રાખશે. કોણ? તો કે આ યુએસ હેલ્થ એજન્સી છે જેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે એ. તો યાદ રાખવી આ માહિતી, કારણ કે ભારતીય મૂળના છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પર કરી લેવી. એટલું તો બનતા હે બોસ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.